ફાઇનલી કાંઈ જો બધા પતંગ ચગાવે છે અને અમારા વિશાલભાઈની બધા ઊભા છે અને પતંગ બધા ચગાવે છે. વાસી ખેર છે જોઈ શકો છો. આખું તાબુ ભરેલું છે આપણે જો. ફૂલ બાકાજીકી છે જો. અને અમારા વિજયભાઈની બધા પતંગ ચગાવે છે. ફૂલ બાકાજીકી છે. તો મિત્રો અમારા ભોલાભાઈએ મેગી બનાવી છે. એક નંબર બનાવી છે. કેમ જયદીપભાઈ? બે મેગી બનાવી. એક નંબર મેગી બનાવી અમારા ભોલાભાઈએ. માતાજીને જય શ્રી રામ. નવા બ્લોકમાં સ્વાગત છે. અને આજે તે વાસી ઘેર ને આપણે વાસી ઘેર કરવી નહીં એવું બને નહીં. તો પાછા ધાબે ચડી ગયા છીએ આપણે વાસી ઘેર કરવા માટે. અને ફૂલ બાકાજી કરવાની છે આપણે વાસી ઘેરમાં. જો બધા આવી ગયા છે અને પતંગ ચગાવે છે. અમારા સંજયભાઈ છે, યશપાલ કાકા છે, બધા ફૂલ મોજમાં પતંગ ચગાવે છે. અમારા વિજયભાઈ એકારે બબે ફિરકામાં પતંગ ચગાવે જોવો છે. એકારે 2 ફિરકા લેન ચગાવે છે પતંગ અને ફૂલ બાકાજીકી કરે છે. અને કોઈના પતંગ રહેવા દેતા નથી અમારા વિજયભાઈ. અને વિડીયોમાં ઠેઠ સુધી બનાવી લેજો, હું તમને બતાવીશ. જો બધા ફાઇનલી જો તમે બધે આખી અગાથી ભરી છે અને અમારા ફૂલ બાકાજીકી છે. ફાઇનલી કાંઈ જો ભાઈબંધે વગાડી નાખ્યું મસ્ત મજાનું ગીત. અને આપણે હું મારો મિત્ર કરવા માંડ્યા ડિસ્કો કર્યા વગર તો આપણે હાલે નહીં. મસ્ત મજાનું ગીત વાગતું હતું અને અમે ડિસ્કો કરવા માંડ્યા છીએ. ફૂલ બાકાજીકી છે. અને જો આવું જ રહેવાનું છે ઠેઠ સુધી. વિડીયોમાં ઠેઠ સુધી બના રહેજો. ને આ ભાઈબંધને બધા આવ્યા છે બહાર ગામથી મહેમાન. બધા પતંગ ચગાવે છે અને ફૂલ એન્જોય કરે છે. અને આપણે ભાવનગરમાં વાસી ખેર કેવું હોય તમને ખબર જ છે. અમારા વિશાલભાઈ, અમારા ટકાભાઈ છે. તો ફાઇનલી કાંઈ જો અમારા પાસે એક મહેમાન આવી ગયા છે. ફુગા લેન ધાબે આવ્યા છે આપણે પતંગ ચગાવવા. અને ફુગા લાવ્યા છે અને ફુગા ઉડાડી દેવાના છે આપણે. ફૂલ બાકાજીકી કરવાની જ છે. અને વિડીયોમાં ઠેઠ સુધી બના રહેજો, મજા આવશે તમને. અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો ઠેઠ સુધી બના રહેજો. તો ફાઇનલી કાંઈ જો પાછી ભૂખ લાગી ગઈ ને અમારા ભોલાભાઈ મેગી બનાવે છે મસ્ત મજાની. આવું કંઈક ખીહરમાં આયોજન છે વાસી ખીહરમાં. અને અમારા ભોલાભાઈ મેગી બનાવે છે. બરોબર ખાવા આપણે ખાવું હોય ત્યાં ફૂલ બાકાજીકી છે અમારે. અમારા મમ્મી બેઠા છે જો. ફાઇનલી કાંઈ જો અમારા ભોલાભાઈ મેગી બનાવે છે. અને જો અને ડુંગળી નાખી છે. અને મેગીની પાર્ટી છે આજે જો. અને ડુંગળી ફેરવે છે. અને આ બધું જો તૈયાર કરી દીધું છે. અને આ મેગી છે. તો ફાઇનલી કાંઈ જો અમારા ભોલાભાઈ મેગી બનાવી છે. એક નંબર બનાવી મોટા જોવા છે. બરોબર ને જે ભાઈ મેગી કેમ બની? જયદીપભાઈ મેગી ભાઈ કેમ મેગી બની? મેગી એક નંબર બની છે ભોલાભાઈ. મને ઓર્ડર દેવો હોય તો કોન્ટેક્ટ કરજો અમારા ભોલાભાઈ નો. અને મસ્ત મજાની મેગી બનાવી છે. બેન કેવી લાગી મેગી? બહુ મસ્ત છે. તમારે ખાવી તો હાલો. અને આ તપેલું ભરીને બનાવી છે જોવા દે. જો અડધું તો ખાલી કરી નાખ્યું પણ અડધું પડ્યું છે હજી. મસ્ત મજાની ભોલાભાઈ મેગી બનાવી છે. તો અમે બધું જો ભૂંગળા છે, છાશ છે ને એવું બધું છે. ફૂલ બાકાજીકી છે મોટા. તો ફાઇનલી કાંઈ જો મેગી ખાઈને પાછા છોટા છે પતંગ ચગાવવા. અને ફૂલ બાકાજીકી કરે છે બધા. જો મેગી ખાઈ લીધી છે ને ભોલાભાઈ એક નંબર મેગી બનાવી છે. ને ફૂલ પછી જો ડિસ્કાની બાકાજીકી કરે છે બધા. જો ફાઇનલી કાંઈ જો પછી ગીત વગાડ્યું આપણે. મુંબઈથી ગાડી આવી. ગાડી હવે જ્યાં જાય નીકળી નહીં. અહીંથી તો નીકળી છે ધાબા ઉપરથી અમારે. ત્યાં ગાડી ઊભી રહી નીકળી નહીં. હવે ફૂલ બાકાજીકી કરે છે બધા. જો તો ફાઇનલી કાંઈ જો ફૂલ બાકાજીકી કરે છે રેલગાડી.
હજી રેલગાડી હાલે જ છે. હવે લાગે છે મને કે રેલગાડી થાકી ગઈ છે. મને ડીઝલ બીઝલ ખાલી થઈ ગયું લાગે રેલગાડીમાં. બેહી ગઈ છે રેલગાડી. હવે એને આંગળી ઉપડે છે. તો ઉપડી એ રેલગાડી પાછી નીકળી છે અમારા ધાબામાંથી. હવે ક્યાં જાય નક્કી નથી. તમારે ક્યાંય રેલગાડી મળે તો કોમેન્ટ કરી દેજો. ડિસ્કો કરે છે. તો ફાઇનલી ગાઈસ આવું આયોજન છે. અને વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. અને મળી આવે નવા